આપણે હિમિક અને યુરિયા ખાતર મિક્સ કરી અને તલને ઉગ્યા પછીનું આ પહેલું પિયત છે. આપણે યુરિયા છે અને યુરિયામાં હવે આપણે હ્યુમિક ખાતર મગાવ્યું છે એગ્રો વિશ્વાસમાંથી. હ્યુમિક 98% છે અને હવે એ નાખવાનું છે આમાં. હાલો કરી નાખો કમાં મિક્સ. આપણે આ યુરિયા અને હ્યુમિક મિક્સ કરી અને તલમાં નાખવાનું છે. અને તલને ઉગ્યા પછી આપણે આ પહેલું પિયત આપી. તલ ઉગ્યા પછીના 20મા દિવસે આ પિયત આપણે આપી. 5 વીઘે 1 બાચકું યુરિયાનું અને આપણે અંદાજિત ઓલા ડબલા આવે સલ્ફર પાવડરના એ 6 ડબલા 1 બાચકે નાખ્યા છે. એવી રીતનું આપણે પિયત આપી છીએ અત્યારે. અને પિયતમાં ખાતરે સાથે આપી દઈ અને કેવો ફાયદો થાય એ પછી તમને વિડીયામાં બતાવશું. આપણે આ તલમાં પાયામાં હિમિક આપ્યું નથી અને અત્યારે આપણે આ પિયત હારે હિમિક આપી છે. યુરિયા અને હિમિક બે મિક્સ કરીને જોઈ પછી કેવો ફરક પડે એ પ્રમાણે વિડીયામાં બતાવશું. 7-8 હરિયા એમણે રાખી દીધા આપણે હિમિક ને યુરિયા નાખ્યા વગરના, તો જ આપણે અનુભવ થાય ને કે કેટલો ફારફેર રહીએ તલમાં. એ પણ બતાવશું.